આજે બગદાણે ને એમ કહેવાય કે સોને શણગાર કોઈ સજ્યો બગદાણા ધામની અંદર ગુરુ આશ્રમને કેવું શણગારવામાં આવ્યું છે અંદર બાપાના સાનિધ્યની અંદર આપણા જ્યારે પગ પડે ત્યારે શરૂઆતની અંદર જ કાલ ભૈરવ દાદાના આપણે બધા દર્શન કરી કે બાપાની તિથિ હોય ત્યારે કંઈક સમાધિનું અનોખું દ્રશ્ય હોય છે. તો વડવૃક્ષની અંદર તમને સાક્ષાત બજરંગદાસ બાપાના દર્શન થાય છે. કેમ છો મારા પ્રિય ગુજરાતી મિત્રો? બધાને પહેલા તો જય બાપા સીતારામ. મિત્રો આજે આપણે બાપાની સાનિધ્ય ભૂમિ એટલે કે બગદાણાની અંદર પહોંચી ચૂક્યા છે અને આજે તમે જેમ આપણા પોસ્ટરની અંદર જોયું કે બાપાની કાલે એટલે કે 49મી જ્યારે પુણ્યતિથિ ઉજવવા જઈ રહ્યા હોય અને બગદાણા ધામની અંદર બાપાની તિથિ નિમિત્તે આજે બગદાણાને એમ કહેવાય કે સોને શણગાર કોઈ સજ્યો હોય, બાપાના આશ્રમને જાણે લાઇટોથી ઝગમગ કર્યું હોય, જાણે શણગાર સોને સજ્યો હોય અને બાપાનું આશ્રમ છે આજે ખરેખર એવું સરસ મજાનું અહીંના લોકોએ બનાવ્યું છે અને રાતનો લાઇટિંગનો ભવ્ય નજારો છે અને બાપાના મંદિરનો જે નજારો છે મિત્રો બધું જ મારે તમને આ વિડીયોમાં બતાવવું છે અને હારે હારે આજે મારે તમને ઘરે બેઠા બાપાના દર્શન કરાવવા છે. તો ખરેખર આપણા વિડીયોમાં આજે બહુ મજા આવવાની છે. આપણો વિડીયો તમે ફેસબુક ઉપરથી નિહાળી રહ્યા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો, કેમ કે ત્યાં હું આવા સરસ મજાના ધાર્મિક વિડીયો અપલોડ કરતો હોઉં અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે ધાર્મિક પ્રસંગ હું ત્યાં વારંવાર અપલોડ કરતો હોય. તો ચાલો મિત્રો અંદર જઈએ અને બધી જ વસ્તુ તમને વારાફરતી બતાવીએ. જય બાપા સીતારામ. તો મિત્રો આપણે બગદાણા ધામની અંદર તો ઘણી બધી વખત આવ્યા હશે, પણ જ્યારે બાપાની તિથિ હોય કે મોટો મહાપ્રસંગ હોય ત્યારે બગદાણા ધામની અંદર આવતા જ જે આપણે ગેટ છે ગેટની અંદર જ આપણે એન્ટર થઈએ તો ત્યાં તમે જોઈ શકો છો બાપા સીતારામનું જે બોર્ડ છે અને જે લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે મિત્રો, એનો જે દ્રશ્ય છે એનો જે નજારો છે ખરેખર મનમોહક હોય છે. અને હજી પણ અંદર જઈ અને આજે બાપાની 49મી જ્યારે પુણ્યતિથિ હોય ત્યારે બગદાણા ધામની અંદર ગુરુ આશ્રમને કેવું શણગારવામાં આવ્યું છે, કેવો લાઇટનો નજારો છે, બધું જ આ વિડીયોમાં આપણે જોઈશું. તો મિત્રો એમ કહી શકાય કે આપણે જ્યારે બગદાણા ધામની અંદર પ્રવેશ કરીએ ગેટની અંદર બાપાના સાનિધ્યની અંદર આપણા જ્યારે પગ પડે ત્યારે આવા મહાન પ્રસંગો અહીંયા ઉજવાતા હોય ત્યારે ખરેખર હું તો આવી અને ધન્ય થયો અને મને એવું લાગ્યું કે ખરેખર કંઈક ચાંદ ઉપર આપણે પહોંચી ગયા હોય, કંઈક મહાન જગ્યા ઉપર પહોંચી ગયા હોય. તમે અહીંયા ખાલી બાપાના સાનિધ્યનું ડેકોરેશન જુઓ, બાપાના સાનિધ્યને કેવી રીતના શણગારવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો. આવતા સરસ મજાની મંડપ સર્વિસ અને એ મંડપ સર્વિસને તમે જોઈ શકો છો અદ્ભુત લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવી છે અને ખરેખર મનમોહક. તમે આ ઝુમર જુઓ ઉપર, કેટલી મોટી સાઈઝનું ઝુમર છે અને ઝુમરની અંદર લાઇટો થાય છે અને બાપાના સાનિધ્યનો આવો પ્રસંગ છે અને આવા તો અનેક લાઇટિંગના દ્રશ્યો છે મિત્રો તમે જોઈ શકો છો. ગ્રાઉન્ડની અંદર આપણે હાલ આવ્યા અને હજી પણ બાપાની સમાધિ છે, કાલ ભૈરવ દાદાનું મંદિર છે, અન્નપૂર્ણામાનું મંદિર છે અને બાપાનું જે મેઇન મંદિર છે, બધી જ વસ્તુઓનો કેવો નજારો છે સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં જોશું. ખરેખર મજા આવવાની છે. આપણો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને યુટ્યુબ પર જોતા હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફટાફટ આગળ જે કંઈ જોવાનું છે બધું જોઈએ. તો મિત્રો એમ કહી શકાય કે આપણે બગદાણાની અંદર સંપૂર્ણ બાપાના આશ્રમની જ્યારે મુલાકાત લેતા હોય ત્યારે શરૂઆતની અંદર જ કાલ ભૈરવ દાદાના આપણે બધા દર્શન કરી અને ખરેખર ધન્ય થશું, કેમ કે શરૂઆતની અંદર જ કાલ ભૈરવ દાદાની સરસ મજાની પ્રતિમા છે એ આપણને જોવા મળે છે અને અદ્ભુત સરસ મજાનો શણગાર અને લાઇટિંગથી પ્રતિમાને શણગારવામાં આવી છે. તો આપણે બધા હારે મળી અને પહેલાં તો કાલ ભૈરવ દાદાના દર્શન કરી લઈએ. મિત્રો એમ કહી શકાય કે આપણે હાલ બગદાણાની અંદર જે બાપાનું સમાધિ મંદિર છે ત્યાં આપણે પહોંચી ચૂક્યા છે અને ઘણી બધી વખત બાપાના સમાધિ મંદિરના આપણે દર્શન કરતા હોય, પણ કહેવાય ને કે બાપાની તિથિ હોય ત્યારે કંઈક સમાધિનું અનોખું દ્રશ્ય હોય છે. તમે જોઈ શકો છો
અત્યારે ફૂલ અને જો તમે આ બધા સાચા ફૂલ છે હા, સાચા ફૂલથી બાપાનું જે સમાધિ મંદિર છે એને શણગારવાની લગભગ મોટી માત્રામાં તૈયારી ચાલુ છે અને હાલ આપણે તમે જોઈ શકો છો બધી ઘણા બધા સ્વયંસેવકો અથવા તો બાપાના સેવકો છે એ સરસ મજાની બાપાની સમાધિ છે એને શણગાર કરી રહ્યા છે. તો મિત્રો એમ કહી શકાય કે હાલ આપણે બાપાએ જ્યાં જપ તપ અને ધ્યાન કર્યું હતું એટલે કે ધ્યાન મંદિર ત્યાં આપણે આવ્યા છે અને ખાસ મેં કીધું એમ કે આજે તિથિનો દિવસ છે તો બાપાના હરેક મંદિરો છે કે હરેક જગ્યા છે એને ખરેખર એક અલગ રીતે સુશોભન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અને ખાસ આપણે બાપાના દર્શન કરી લઈએ અને ખાસ તમને પણ કરાવી દઈએ. તો મિત્રો એમ કહી શકાય કે એક્ઝેક્ટ મંદિરની પાછળ અહીંયા બાપાનું ધ્યાન મંદિર છે કે જ્યાં બાપા ધ્યાનમાં બેસતા વર્ષો પહેલાંની લોકવાયકા છે કે અહીંયા બાપાના ધ્યાન મંદિરની બાજુમાં એક્ઝેક્ટ વડ વૃક્ષનું સરસ મજાનું વડનું ઝાડ છે અને વડના ઝાડની અંદર એવી લોકવાયકા છે કે અહીંયા તમે સાચા દિલથી કે સાચા ભાવથી બાપાનું સ્મરણ કરો અને આ સાનિધ્યની અંદર બાપાના દર્શન કરવા માટે સાચા ભાવથી આવો તો વડવૃક્ષની અંદર તમને સાક્ષાત બજરંગદાસ બાપાના દર્શન થાય છે એવી લોકવાયકા છે. અને રાહુલભાઈ ઝૂમ મારીને બતાવજે, તમે જોઈ શકો છો અહીંયા જે હાર છે ને ત્યાં એવી લોકવાયકા છે કે બાપાના દર્શન થાય છે. જો તમને વિડીયોમાં બાપાના દર્શન થતા હોય તો કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખજો અને તમારા ખુદને તમે ભાગ્યશાળી સમજજો કે તમે ભાગ્યશાળી છો, તમને બાપાના દર્શન થયા. તો મિત્રો આપણે હાલ અત્યારે તમે જોઈ શકો છો કે બાપાનું જે ગાદી મંદિર છે મેન ત્યાં સંતો ભક્તોની ભીડ આજે હજી 5 તારીખ છે અને સવારે બાપાની તિથિ હોય અને તમે જોઈ શકો છો અત્યારે સુશોભનનું કેટલું સરસ મજાનું કાર્ય ચાલી રહ્યું છે અને ઉપર તમે નજારો જુઓ, અલગ અલગ પ્રકારનું સુશોભન કરવામાં આવ્યું છે અને ખરેખર મેં લગભગ મારી જિંદગીમાં આવું સુશોભન હજી બીજે ક્યાંય નથી જોયું. તમને સુશોભન બાપાનું કેવું લાગ્યું ખાસ કોમેન્ટમાં કહેજો. હા મિત્રો તમે જુઓ તો ખરા બાપાના દરબારનો નજારો તો જુઓ તમે. મેં તમને જેમ કીધું એમ કે બાપાના સાનિધ્યની અંદર જ્યારે મહાપર્વ ઉજવાતો હોય, આજે એમ તો પર્વ ન કહેવાય પણ બાપાની આજે તિથિ હોય અને તિથિ નિમિત્તે બાપાનું જે મંદિર છે મિત્રો, મંદિરનો નજારો તો જુઓ તમે. એમ થાય કે આપણે જોયા જ કરીએ. દુનિયાના એકોય મંદિરની અંદર આવો નજારો આપણે નહીં જોયો. આજે બાપાની 49મી જ્યારે પુણ્યતિથિ બગદાણા ધામની અંદર ઉજવાતી હોય ત્યારે ખરેખર બાપાનું આ મંદિર જોઈ અને ખરેખર અમે ધન્ય થયા. મિત્રો તમે બગદાણા નથી પહોંચી શક્યા એટલે ઘરે બેઠા તમારે તિથિનો સંપૂર્ણ માહોલ જોવો છે તો આપણે મહેશ કાઠી બ્લોગની ચેનલ ઉપર ખરેખર જોવા મળશે. અને હાલ મંદિરની અંદર કેવા દ્રશ્યો છે બધી જ વસ્તુ તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવશું. એટલે જ તમને કહેતો હોય કે કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખજો, કેમ કે અહીંયાની ધૂળ છે ને મિત્રો એ પણ આપણા એક વખત પગમાં ચોંટી જાય ને તો ખરેખર આપણે ધન્ય કહેવાય. બધાને જય બાપા સીતારામ. મંગળા આરતી થશે. સવારમાં 5 વાગે મંગળા આરતી થશે. સવારમાં 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી મહાપૂજનનો પ્રારંભ થશે. નગરી યાત્રા પૂજ્ય તો મિત્રો એમ કહેવાય ને કે બાપાની પાવન ભૂમિ ઉપર લગભગ માતા અન્નપૂર્ણાનો વાસ ન હોય એવું ન જ બને. કેમ કે તમે જોઈ શકો છો અત્યારે બાપાની ડાબી અથવા જમણી બાજુ ઉપર માતા અન્નપૂર્ણાનો સાક્ષાત વાસ છે. કેમ કે બાપાને સૌથી વધારે ગમતી કોઈ વાત હોય ને તો એ હતી કે ભૂખ્યાને ભોજન કરાવવું. એટલે તમે જોઈ શકો છો અન્નપૂર્ણા માતાનો પણ સાક્ષાત ગૃહ આશ્રમની અંદર વાસ છે. તો હું માતા અન્નપૂર્ણાના દર્શન કરીને ખૂબ ધન્ય થયો છું અને તમે પણ ઘરે બેઠા માતા અન્નપૂર્ણાના દર્શન કરો. હજી